નમસ્કાર, સ્વાગત છે ન્યૂઝરૂમ લાઈવમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકારે જે રાજદ્રોહના કેસ કર્યા હતા તેને લઈને હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે। રાજદ્રોહના કેસને પરત ખેંચવાના વાતને લઈને હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે। થોડા દિવસ પૂર્વે જ સરકારે રાજદ્રોહના કેસ પરત લેવાની જાહેરાત કરી હતી। પાટીદાર અનામત આંદોલન સમયે આ કેસ થયા હતા અને હવે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે આ રાજદ્રોહના કેસ હતા જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે। ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે પણ રાજદ્રોહના કેસ થયા હતા। તો રાજદ્રોહના કેસને પરત ખેંચવા કોર્ટે આખરે મંજૂરી આપી દીધી છે। હાર્દિક પટેલ સહિત અગ્રણીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાય, કેમ કે સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને આખરે કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે। થોડા દિવસ પૂર્વે સરકારે કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, તેમના વચ્ચે હવે કોર્ટે આ મંજૂરી આપી દીધી છે। પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજદ્રોહના કેસ થયા હતા અને હવે આ કેસને મંજૂરી મળી ગઈ છે, કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। તો હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે આ કેસ થયા હતા। વધુ વિગતો સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હાર્દિક પટેલ સહિત અગ્રણીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાય, કેમ કે થોડા દિવસ પૂર્વે જ સરકારે જે કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, આખરે હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે। ધર્મેશ, દીપિકા, જે પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ, અત્યારના વર્તમાન ધારાસભ્ય અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, કેતન પટેલ, ચિરાગ પટેલ, આ તમામ સામે રાજદ્રોહના કેસ કર્યા હતા। તાજેતરમાં જ સરકારે આ રાજદ્રોહના કેસ પરત ખેંચવાની વાત કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકારની દરખાસ્તને આજે કેસ પરત ખેંચવાની જે દરખાસ્ત મુકાઈ તેને કોર્ટે મંજૂરી આપી છે। આમ એમએલએ હાર્દિક પટેલ સહિત જે પાટીદાર આગેવાનો છે પાસના, એ તમામ માટે આ રાહતના સમાચાર છે કે રાજદ્રોહનો કેસ છે તે પરત ખેંચાયો છે। જી આભાર ધર્મેશ, વિગત સાથે જોડાયા તે બદલ।